હેલો, હાય એવરીવન, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે સિમીઝ વ્લોગ. આજે હું અને મારી ફેમિલી સુરતથી સાપુતારા જઈ રહ્યા છીએ. સાપુતારા ગુજરાતનું નાનું પણ સરસ હિલ સ્ટેશન છે. આજે હું મારા વ્લોગમાં સાપુતારાના પહાડી વિસ્તારો અને વાતાવરણ બતાવીશ. તમે જોઈ શકો છો કે કેટલા પહાડી વિસ્તારો છે અને કેટલી ગ્રીનરી છે. સાપુતારાથી નાસિક માત્ર 76 કિલોમીટર જ થાય છે, એટલે તમે નાસિકની પણ મુલાકાત લઈ શકો છો. તમારે એક રાત રોકાવી હોય તો રસ્તામાં ઘણી બધી હોટલો પણ ઉપલબ્ધ છે અને ગુજરાતી ભોજન પણ આરામથી મળી રહે છે. લીલાછમ જંગલો, ધકારમય પહાડો, અકતા ધોધ, સ્વપ્નદ્રષ્ટિ વિન્ડિંગ રસ્તાઓ, જીવંત લેન્ડસ્કેપ્સ અને તમારા પ્રિયજનો સાથે સમય વિતાવવા માટે પુષ્કળ મોહક ક્યુબી હોલ માટે લોકપ્રિય. આ શહેર પ્રથમ પ્રવાસીઓ માટે લોકપ્રિય છે. સાપુતારાનો શાબ્દિક અર્થ સાપનું રહેઠાણ છે અને આ પ્રદેશના આદિવાસીઓ ખાસ કરીને હોળી દરમિયાન સાપની પૂજા કરે છે. સાપુતારા એક સુંદર પહાડી પ્રદેશ છે જે વિશાળ હરિયાળીથી સમૃદ્ધ છે, જે ભવ્ય પેનોરમા, એક અલગ પ્રકારની આદિવાસી સંસ્કૃતિ અને મહાન ટ્રેકિંગ તકો પ્રદાન કરે છે. સાપુતારામાં જોવાલાયક સ્થળ હાથગઢ કિલ્લો, વાસંદા નેશનલ પાર્ક, સનરાઈઝ પોઈન્ટ, સનસેટ પોઈન્ટ, સાપુતારા તળાવ, ગીરા ધોધ, ઇકો પોઈન્ટ, સ્ટેપ ગાર્ડન, ટેબલ પોઈન્ટ, સાપુતારા ટ્રાઇબલ મ્યુઝિયમ, એક ગાર્ડન અને રોપવેની પણ મજા માણી શકો છો અને ઘણા બધા પૂર્ણ અભયારણ્ય. અને અમે સાપુતારા પહોંચી ગયા છીએ અને સાપુતારા પહોંચતા જ અમે સૌથી ઉપર ટેબલ પોઈન્ટ છે ત્યાં ગયા છીએ. ત્યાં કિડ્સ માટે એટલું મસ્ત સરસ બધી રાઇડ્સો છે. તમારે નાસ્તા પાણી કરવા હોય તો એ છે અને ત્યાંની ઠંડી ઠંડી હવા, એટલું સરસ વાતાવરણ કે વાત જ પૂછોમાં, મજા આવી ગઈ. અને અમારી બચ્ચા પાર્ટીને મેગી જોઈને ભૂખ લાગી ગઈ કે ચાલો ભૂખ લાગી છે, જલ્દીથી મેગી ખાઈ લઈએ. અને અહીંયા તમે ટેબલ પોઈન્ટ ઉપર હોર્સ રાઈડ, કેમલ રાઈડ, સાયકલિંગ અને ઘણી બધી બાઇક રાઇડિંગ અને કિડ્સ માટે ઘણી બધી રાઈડો છે, તો તમે એન્જોય કરી શકો છો અને સારો એવો ટાઈમ પસાર થઈ જાય છે. ટાઈમ કેમ પસાર થાય છે તે ખબર પડતી નથી. અને નાસ્તા પાણી થઈ ગયા પછી અમે એક મસ્ત પોઈન્ટ છે જ્યાં અમે ગયા છે, ત્યાંથી મસ્ત આખી હિલ સ્ટેશન દેખાય છે અને વાતાવરણ તમે જોઈ શકો છો. એટલું સરસ હતું કે થોડીક વાર પછી ત્યાં એવું મોસમ થઈ ગયું કે હમણાં વરસાદ આવશે. વીજળી થતી હતી, કડાકા કરતી હતી વીજળી, અને એટલું સરસ એમ વેધર થઈ ગયું હતું કે મજા જ આવતી હતી.
અને આવું વાતાવરણ જોઈને અમારી બચ્ચા પાર્ટી કે ફઈ તું રમને અમારી જોડે, વાહી કે ચલને મમ્મી રીંગા રીંગા કરીએ. અને સાપુતારાનું બેસ્ટ ફ્રૂટ કરમદા જોઈને મોઢામાં પાણી આવી જશે તમને, એટલું સરસ ટેસ્ટ કે વાત પૂછોમાં. અમે બધા એન્જોય કરી રહ્યા હતા. એટલી જ વારમાં વરસાદ ચાલુ થઈ ગયો અને એ ફીલ કરવાની એટલી મજા આવી. ત્યાંનું વાતાવરણ, અમને વરસાદ આવતો હતો તો પણ જવાનું મન થતું નહોતું. અને અમે ત્યાં સ્ટોલ હતા ત્યાં જ અમે છાપરા નીચે જઈને ઊભા રહી ગયા અને વરસાદનો એન્જોય માણી રહ્યા છીએ. અને વરસાદ પાછો બંધ થઈ ગયો એટલે અમે એક બીજા પોઈન્ટ ઉપર ગયા. ત્યાંથી નાનકડું તળાવ દેખાય છે અને જે પોઈન્ટ ઉપર પાણી ભરાણું છે તેમાં અમારી બચ્ચા પાર્ટી પાણીથી રમી રહી છે. બહુ મજા આવતી હતી. એમાં પણ વાહી એની બૂટ કાઢી અને જે લપટી છે અને પડી છે આખી પલળી ગઈ. આ તો સારું હતું કે અમે કપડાં જોડે લઈ આવ્યા હતા તો એમને ચેન્જ કરી દીધા, પણ એ બચ્ચા પાર્ટીને રમવાની બહુ મજા પડી ગઈ. અને ત્યાં એક મદારી ખેલ ચાલતો હતો અને એનું મ્યુઝિક બધા સાંભળવા ઊભા રહી ગયા હતા. અને મારી ભત્રીજીને સાયકલિંગ કરવું હતું તો એનો શોખ મેં પૂરો કર્યો કે ફઈ ચાલને આપણે સાયકલિંગ કરીએ. તો મેં કીધું ચાલ કરીએ. તો અત્યારે અમે સાયકલિંગની મજા માણી રહ્યા છીએ. સાયકલિંગ કરીને અમારે કેમલ રાઇડ્સમાં જવું હતું પણ પાછો વરસાદ ચાલુ થઈ ગયો તો અમે નીકળી ગયા સાપુતારાથી. તમે જોઈ શકો છો રસ્તામાં કેટલો વરસાદ છે, એટલે અમે પાછા ઘરે જવા માટે રવાના થઈ ગયા સુરત જવા માટે. અમે ગિરાધોધ પણ ગયા હતા તો ત્યાં અત્યારે વોટરફોલ બંધ હતો, મોટરથી પાણી ચાલુ હતું. અને પછી અમે ગયા હતા રોપવેમાં તો રોપવે પણ વાતાવરણના કારણે બંધ હતું. અને પછી ટેબલ પોઈન્ટે અમે એન્જોય કરીને નીચે અમે તળાવમાં બોટિંગ કરવા માટે ગયા, પણ વરસાદના કારણે બોટિંગ પણ બંધ હતું.
અને અમે સુરત પહોંચી ગયા છીએ અને અમે જમવા માટે માર્ટિનોઝ પિઝામાં આવ્યા છીએ. તો એકવાર તમે માર્ટિનોઝ પિઝાનો લુક જોઈ લો, એટલો સુંદર, એટલું મસ્ત છે. અને પિઝાની મોજ માણીને હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. સુરતનો નાઇટનો લુક પણ એટલો મસ્ત છે કે જોવાની મજા આવે છે, આંખોને ઠંડક મળે છે. મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.